Dreams may be scattered. Every time, dreams will not be fulfilled. So what? જિંદગીમાં સ્વપ્નાઓ જોયા કરતા હોઈએ છીએ આપણે. જોવા જોઈએ, પણ ખાતરી નથી આપતી કુદરત આપણને કે તે જોયેલા તારા બધા જ સ્વપ્ન પૂરા થશે. એની ખાતરી અસ્તિત્વ આપતું નથી. એટલે તમે પણ એ ભરોસો તો રાખો જ નહીં કે તમારા દરેક સ્વપ્ન પૂરા થશે. ના, અધૂરા રહેશે. કેટલી બધી વખતે આપણને એવું લાગે છે, કેમ મારું સ્વપ્ન પૂરું નથી થતું? મેં કેટલા લાડથી પ્રેમથી આ સ્વપ્ન જોયું હતું, એને ઉછેર્યું હતું કે મને આમ કરવું જ છે, આમ થશે જ. અને એવું કશું કેમ નથી થતું? નહીં થાય, નહીં થાય. ધાર્યું ધણીનું થાય. ઇસ્લામનો શબ્દ છે ઇન્શાઅલ્લાહ, માલિકની મરજી. Man proposes and God disposes. ના પણ થાય. પણ મને એક નાનકડો ડર રહે છે કે સ્વપ્ન તો પૂરા થવા જ જોઈએ. એવી જીદ આપણું મન કરે છે. અને એ શક્ય તો બનતું નથી એવું આપણને પાક્કો ભરોસો બેસી જાય છે કે મેં જે સ્વપ્ન જોયું એ સિદ્ધ નહીં થાય. અને એ જ મિનિટ સિદ્ધ થવું જ જોઈએ, થવું જ જોઈએ. સિદ્ધ કેમ ના થાય? સિદ્ધ કરવું જ છે. આજે જંગલિયત મન દ્વારા આપણી જિંદગીમાં ઊભી થાય છે. એ જંગલિયત સ્વપ્નને સિદ્ધ કરવા આપણને ખોટા રસ્તાઓ ઉપર લઈ જાય છે. બસ સ્વપ્ન સિદ્ધ થાય તો પણ મને એ સફળતા મંજૂર નથી, કેમ કે પરિણામ કઈ પદ્ધતિથી આવ્યું છે. ખોટો રસ્તો અપનાવ્યો, સસ્તો રસ્તો અપનાવ્યો, અનીતિથી પૂરું કર્યું સ્વપ્ન, અસત્યનો માર્ગ, અન્યાયનો માર્ગ, અધર્મનો માર્ગ પકડ્યો સ્વપ્ન સિદ્ધિ માટે. નહીં, નહીં, નહીં. જોયેલું સ્વપ્ન સિદ્ધ થવું જોઈએ, પણ એના માટે ના સાધનો, રસ્તો, પ્રયત્નો શુદ્ધ હોવા જોઈએ. તે સિવાય સિદ્ધ થયેલા સ્વપ્નો એ સફળ કદાચ થઈ જાય, પણ દિલની અંદર ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે કશું ખટકે છે કાયમ કે મને મળવું જોઈતું હતું, પણ આ રીતે તો નહીં જ.